વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલી ઝંડી બતાવી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માતરિયા તળાવ સુધી વિકાસ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7 ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001 7 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ 2025 7 ઓક્ટોબરે એમને 24 વર્ષ પૂર્ણ થયા છે. સતત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે અવિરત પ્રજાની સેવામાં એમની બંને સરકારો દ્વારા કામ કરવાના કારણે આજે આ 24 વર્ષ વિકાસના, 24 વર્ષ વિશ્વાસના, જન વિશ્વાસના આની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિકાસના કામો અને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ રથ પણ જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. એના ભાગરૂપે આજે શક્તિનાથ મહાદેવથી માતરિયા તળાવ સુધી પદયાત્રા અને યાત્રાના સમાપને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. જિલ્લાના વહીવટી તંત્રએ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરીને રાજ્યના અને દેશના વિકાસ સાથે જોડાયેલી તમામ બાબતો જનતા સુધી પહોંચે એ માટેનો ખૂબ સફળ પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ભરૂચ જિલ્લાને વહીવટી તંત્ર એ અપીલ કરે છે કે ગુજરાત સરકારના અને ભારત સરકારના જે વિકાસના કામો છે એને આપણે બધા લોકો ગતિ આપવામાં અગ્રેસર થઈએ. આવો આપણે સૌ ભેગા મળીને આ વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ.